રાજકોટના આજીડેમ પાસે સાઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પરથી 30 વર્ષીય યુવાનને જીવતો સળગાવી હત્યા કરેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી। આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરતા સામે આવ્યું કે મૃતક સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા વિપુલ વસરામ કયાડા હોવાનું સામે આવ્યું। ત્યારે હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 સગા ભાઈ અને 1 સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાં પોલીસે શામળભાઈ ઉર્ફ વિરમ વકાતર અને મેહુલ ઉર્ફ હકો વકાતર તેમજ સગીરને ઝડપી પાડી ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો। આરોપી શામળ ઉર્ફ વિરમે તેના ભાઈ આરોપી મેહુલ સાથે છકડો રિક્ષાનું લીવર વાયર મંગાવી રાખ્યો હતો। ત્યારબાદ સાંજના સમયે મૃતક વિપુલભાઈ આરોપીના વાડે આવતા રૂપિયા બાબતે મોડી રાત સુધી ચર્ચા કરી હતી। ત્યારબાદ આરોપીઓએ મૃતકને કહ્યું હતું કે આપણે બાજુમાં બીજી જગ્યા છે, ત્યાં બેસીને નિરાતે ચર્ચા કરી તેમ કહી મૃતકને ત્યાંથી લઈ જઈ આગળ આવેલા એક વંડામાં લઈ ગયા, જ્યાં થોડીવાર વાતચીત કર્યા બાદ મૃતક વિપુલે આવતીકાલે રૂપિયા લેવા આવીશ, સગવડ કરીને રાખજે તેમ કહી ઘરે જવા ઊભો થયો। ત્યારે આરોપી શામળ ઉર્ફ વિરમે તેને પાછળથી પકડી બંને હાથ પકડી લીધા અને આરોપી મેહુલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરે મૃતકને પકડી નીચે પાડી દીધો હતો અને તેની હત્યા કરી નાખી હતી। થી 2 દિવસ પહેલાં જે લાશ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી, ત્યારબાદ એમની ઓળખે મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા। એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને 8 લાખ રૂપિયા આપેલા હતા। એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી, એને ગેમિંગ રમવાની ટેવ હતી, જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે, અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું, જેથી વિપુલભાઈ એમના મોટા ભાઈ છે, શામળભાઈના મોટા ભાઈ તો મેહુલભાઈ, એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને, એટલે ઓળખાણ થયેલી અને એ થોડા ટુકડે પૈસા આપતા હતા। એમ કરીને કુલ 8 લાખ રૂપિયા એમની પાસેથી લીધેલા અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા, આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરીને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાશને પછી અવાવરૂ જગ્યાએ સગે વગે કરીને તેને પુરાવાનો નાશ કરવા માટે પેટ્રોલથી છાંટીને એમને બાળી દેવામાં આવેલા। એ હાલ તપાસ ચાલુ છે, એ તપાસ દરમિયાન ખુલશે। ષડયંત્ર તો એમાં એવું છે કે જે પૈસા બાબતનું જે પ્રેશર હતું આરોપી પર, અને એ આરોપી પ્રેશર સહન ન થતા, કારણ કે એમની પાસે એટલા પૈસા હતા નહીં 8 લાખ રૂપિયા, અને અવારનવાર આ કામના મરણ જનાર છે વિપુલભાઈ, એ એમની ઉપર દબાણ કરતા હતા અને એમના ઘરે પણ ઘણી વખત જઈ આવ્યા, જેના કારણે એમને કૌટુંબિક પણ પ્રેશર હતું આ આરોપીઓને કે ઘરે તમે ના આવો મહેરબાની કરીને, તેમ છતાં વિપુલભાઈ માનતા નહોતા અને એના પ્રેશરમાં આવવાથી આ આરોપીઓએ આ પગલું ભર્યું છે અને ખૂન જેવો ગુનો કર્યો છે અને એનો પુરાવાનો નાશનો ગુનો કર્યો છે।